હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો મિત્ર દિગ્વિજયસિંહ ઝાલા. આજે અમે નર્મદા પરિક્રમા કરવા જઈ રહ્યા છીએ. આજે તારીખ છે 6/4/2026. રસ્તામાં ગુમાનદેવ હનુમાનજીનું મંદિર આવે છે, તો ત્યાંથી પણ દર્શન કરીને જઈશું. અને સાથે હરસિદ્ધિ માતાજીનું મંદિર પણ છે, તો ત્યાંના પણ દર્શન કરી અને અમે પરિક્રમાની શરૂઆત કરશું. અમે સાથે શ્રીફળ લઈને ગયા હતા. આ શ્રીફળ પરિક્રમા દરમિયાન અમે અમારી સાથે રાખશું અને લાસ્ટમાં પરિક્રમાના અંતમાં અમે નર્મદા નદીમાં તેને પધરાવી દઈશું. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની શરૂઆત રામપુરા ગામ રાજપીપળાથી થાય છે, જે ભરૂચથી 80 કિલોમીટર થાય છે. તમારે અહીંયા બાય કાર યા બસ દ્વારા આવી શકો છો. જે કૃષ્ણ મંદિર છે તેના દર્શન કરી અને અમે અહીંથી શરૂઆત કરશું ચાલવાની. પરિક્રમા દરમિયાન રસ્તામાં ઘણા બધા ધાર્મિક સ્થળો આવે છે અને ઘણી બધી સેવા કરવાવાળા પણ આપણને મળે છે, જ્યાં ચા, નાસ્તો, ગાંઠિયા, જમવાનું, ખીચડી, ઘણું બધું સેવા મળે છે. તમે એનો લાભ ઉઠાવી શકો છો. હર હર મહાદેવ. રસ્તામાં ઘણા બધા આશ્રમો પણ છે. સીતારામ આશ્રમ છે, તપોવન આશ્રમ છે. ત્યાં મોટા મોટા ભંડારા લાગેલા હોય છે, સરસ ડાયરા કરેલા હોય છે. ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, શુભકરી હનુમાનજી દાદાનું મંદિર પણ છે. લાસ્ટ યર 2025માં અમે જ્યારે પરિક્રમા કરવા આવ્યા ત્યારે અહીં નદીના કિનારે તમને દીવો અને પૂજા કરવા દેતા હતા, પણ અત્યારે મગરમચ્છનો ખૂબ જ ભય હોવાથી ત્યાં ફેન્સિંગ બાંધેલી છે. ગવર્મેન્ટ તરફથી એટલી સુવિધા આપવામાં આવેલી છે, તમે દીવા તો કરી શકશો પણ દૂરથી કરવા પડશે. અહીં નાનું એક એક્સિડન્ટ થાય છે, જ્યાં મોબાઈલ હાથમાંથી પડી જાય છે. અહીં અમારી અડધી યાત્રા પૂરી થાય છે. સામે કાંઠે તિલકવાડા છે, જ્યાંથી વડોદરાની પણ પબ્લિક સાથે એડ થાય છે અને ભીડ વધી જાય છે. આ જે ટેન્ટ બાંધેલું છે તે નદી ઓળંગવાનો રસ્તો છે. ત્યાં ગવર્મેન્ટ તરફથી રસ્તો બનાવવામાં આવે છે. અહીં અમારું આખું ગ્રુપ સાથે મળી જાય છે અને અમે સાથે મળીને ગરબા રમીએ છીએ. અહીંયા ખૂબ જ સરસ મ્યુઝિક સિસ્ટમ લાગેલી હતી, જેનો અમે પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હતો.
ઘણા બધા લોકો પોતાની સાથે બ્લૂટૂથ સ્પીકર પણ લઈને આવેલા હતા, જેનો અમે રસ્તામાં પણ પૂરેપૂરો લાભ લીધો છે. ત્યાં રમવાની મોજ પડી, ત્યાં અમે રમી લીધું છે. તિલકવાડાથી ભીડ વધી જાય છે. કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી અમે બીજી તરફ નદીના કિનારે આવી ગયા છીએ. બસ અહીંથી હવે લાસ્ટ પડાવ નંદી ઘાટ સુધી પહોંચવાનું છે. રસ્તામાં અમારા મિત્રો તરફથી લીંબુ શરબતની સેવા હતી, જેનો અમે લાભ લીધો હતો. બસ તો અમે આવી પહોંચ્યા છીએ નંદી ઘાટ, જે લાસ્ટ પડાવ છે. અહીંથી તમારે બોટની ટિકિટ લેવાની રહેશે બીજી તરફ રામપુરા ગામ જવા માટે. ગયા વર્ષે તેની ટિકિટ 20 રૂપિયા હતી, આજ વખતે 50 રૂપિયા છે. આખી પરિક્રમા લોકો હસતા રમતા કૂદતા આવે છે, પણ લાસ્ટ પડાવ અહીંયા બોટિંગની લાઇનમાં ઊભા રહીને કંટાળી જાય છે, કારણ કે બોટ ખૂબ જ ઓછી હોય છે અને પબ્લિક ઘણી બધી વધી જાય છે. પણ અમે એવા ટાઈમે ગયા હતા કે લાઈન કોઈ હતી નહીં, કોઈ ભીડ ન હતી. અમારો તરત જ વારો આવી ગયો હતો બોટમાં. પરિક્રમા દરમિયાન અમે સાથે લાવેલા શ્રીફળને અહીં અમે પધરાવી દઈશું. અમરકંટકથી ભરૂચ તરફ આવતી નદીના 3000 કિલોમીટરની યાત્રાનો લાભ તમે અહીં 18 કિલોમીટરની ઉત્તરવાહિની યાત્રા કરીને લાભ લઈ શકો છો. ચૈત્ર માસ દરમિયાન અહીં નર્મદા નદી ઉત્તર તરફ વહે છે, તેની પરિક્રમા કરી તમે પૂરેપૂરી 3000 કિલોમીટરની પરિક્રમાનો લાભ લઈ શકો છો. ચલો મિત્રો, અહીં અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ફરી એકવાર કોઈ આવા જ સરસ વિડીયો માટે આપણે ફરીથી મળશું. આવી જ રીતે અમારા બધા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર જરૂર કરો. થેન્ક યુ વેરી મચ.